નમસ્કાર. મોડી રાત્રે ઇન્દોરથી અમદાવાદ જવા માટે મુસાફરોને લઈને નીકળેલી બસ દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર અવંતિકા હોટલ ઉપર ચા નાસ્તા માટે રોકાણ કરવાની હતી. હાઈવે ઉપરથી હોટલ તરફ બસ ટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોશભેર હતી કે બસ પલટી મારીને દૂર સુધી ઘસડાઈ હતી. ઘટનાને પગલે બસમાં નિંદ્રામાં રહેલા મુસાફરો ફંગોળાઈ ગયા હતા અને બસમાં બૂમરાણ મચી ગઈ હતી. હોટલ ઉપરથી પણ લોકો દોડી આવ્યા હતા અને બસમાંથી મુસાફરોને બહાર કાઢવા લાગ્યા હતા. બનાવને પગલે હાઈવે ઓથોરિટીની ટીમ તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તાત્કાલિક 108 મારફતે ઇજાગ્રસ્ત મુસાફરોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેસીબીની મદદથી ટ્રકને સીધી કરતા એક મુસાફર બસની નીચે દબાયેલો હતો, જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક બાળક સહિત 17 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. હા, ઇન્દોરથી અમદાવાદ જતી એક લક્ઝરી ગાડીને પાછળ ટ્રક આવી રહ્યો હતો. એમનું અવંતિકા રેસ્ટોરન્ટ જે આપણે કતવારા થાણા વિસ્તારમાં લાગે છે તે અકસ્માત થયો છે. એમાં જે લક્ઝરી ગાડી છે એ પલટી ખાઈ ગઈ હતી. એક વ્યક્તિનું ડેથ થયું છે ને બાકી 8-10 લોકો છે એમને ઝાયડસ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એ પૈકી એક બાળક છે, થોડો સિરિયસ વધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે. બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર દરમિયાન ખબર પડી છે કે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક સ્મૂથ કરવાની કામગીરી ચાલુમાં છે. અમે ભૂરા ડાબરેથી આવતા હતા. 10:40 પર બેઠા અમે ત્યાંથી આવતા હતા. ગાડી હોટલ પાસે વળી હાઈવેથી અને તુરંતમાં પાછળથી ટ્રકે ઠોકી અને ગાડી પલટી ખાઈને આમ રગડાઈને જતી હતી. ત્યારથી અમને કંઈ ખબર ના પડી. પછી અમે મારા ભાઈને ગોત્યો તો એ નથી મળ્યો. એ બસની નીચે દબાઈ ગયો હતો. પછી બધા નખવ્યા પછી મેં ગોત્યો અહીંયા નીચે હતો દબાયેલો. એટલે અહીં એક્સપોર્ટમાં અહીંયા ખતમ થઈ ગયો. બીજા કેટલાક લોકો વાગ્યું છે? હા, બીજા કેટલાક લોકો વાગ્યું છે? બીજા તો વાગ્યું છે 10 થી વધારે લોકોને વાગ્યું છે. અમે ઇન્દોરથી દાહોદ આવવા માટે બસમાં બેઠા. ઇન્દોર અમદાવાદ સાંજે 7:35 ટિકિટ લીધી અને 8:15 ઉપડી. તો અમે ઊંઘમાં હતા. અપચુકા ઊંઘડી ત્યારે ખબર પડી અમને કે આ બસે પલટી મારી દીધી જાળત ગામમાં. થોડી ઘણી ઈજા થઈ છે શરીરને. અમે રેલવે ગ્રુપ ડીની એક્ઝામ આપવા ગયા હતા, આરઆરબી. કેટલા લોકોને પછી કઈ રીતે પલટી મારી, કેટલા લોકોને વાગ્યું છે? હાલમાં તો વાગ્યું છે, ખાસા લોકોને વાગ્યું છે.